નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે સરકારી પર તે લગતી નવી અપડેટ્સ મળતી રહે. એટલે જો તમે આપણા વોટ્સએપ ગ્રુપ પર ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3 લાખથી ભરતી હો તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો આજના વિડીયોમાં જે કેળવણી મંડળ સંચાલિત જે શાળાની અંદર જે બાલવાટિકા પ્રાથમિક માધ્યમિક વિભાગમાં એટલે કે શિક્ષક સ્ટાફની ભરતી આવેલી છે. તો આ ભરતી માટે જે ટેટ કે ટાટ પાસ હોવું ફરજિયાત નથી, એટલે કે માત્ર જે રિક્રુટમેન્ટ ડિગ્રી છે તેના પર તમે એપ્લાય થઈ શકો છો. કોઈ તે શોર્ટ નોટિફિકેશન જોઈ શકો છો જે પ્રી-પીટીસી, બીએ, બીએડ, બીએસસી, બીએડ પર જે શિક્ષક ભરતી આવેલી છે. તો આ વિશેની વધુ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો સૌપ્રથમ તમે જોઈ શકો છો જે તમામ પ્રાથમિક વિભાગમાં જે ભરતી છે જેમાં પ્રી-પીટીસી, બીએસસી, બીએડ, પ્રી-પીટીસી પર બાલવાટિકામાં જે ભરતી છે, ત્યારબાદ બીએસસી, બીએડ અને બીએ, બીએડ પર જે ગુજરાતી, હિન્દી અને ગણિત વિજ્ઞાન પર ભરતી છે. ત્યારબાદ જે બીએ, બીએડ પર અંગ્રેજી, સંસ્કૃત ધોરણ 1 થી 5માં પણ જે 5 શિક્ષકોની જગ્યા પર ભરતી છે. ત્યારબાદ પ્રાથમિકમાં કમ્પ્યુટર શિક્ષક માટે જે પીટીસી અથવા તો બીએ પર, ત્યારબાદ જે બીસીએ, એમસીએ અથવા એમએસસી અથવા પીજીડીસીએ પર જે સીએ અથવા તો આઈટીમાં જે ક્ષેત્રમાં પણ ભરતી દર્શાવવામાં આવેલી છે. તો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોને લાયકાત પ્રમાણપત્રોની નકલો અને સ્વહસ્તાક્ષરે લખેલી અરજી નીચેના સલામી જે 7 દિવસમાં રજિસ્ટર તથા રૂબરૂથી આપવાની એટલે કે ઓફલાઈન મોકલવાની રહેશે. તો શાળાનું સરનામું તમે જોઈ શકો છો બનાસકાંઠા જિલ્લાનું છે. તેના કોન્ટેક્ટ નંબર અને અન્ય માહિતી પણ અહીં આપવામાં આવેલી છે. તો તમે શાળા જોઈ શકો છો સાર્વજનિક કેળવણી મંડળ નવાવાસ સંચાલિત સૌરભ વિદ્યાલય પ્રાથમિક શાળા નવાવાસ માટે છે. હંગામી ધોરણે શિક્ષકોની જરૂરિયાત છે. તો આ વિશેની જે વધુ વિગતવાર માહિતી આપેલી છે અને તેની પીડીએફ પણ તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળતી રહેશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.